નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રિઝમ અને વિભાજન પરના MCQ 43થી 54 MCQ છે એ સોલ્વ કરીશું. MCQ નંબર 43. કાચના પ્રિઝમ કોણ 4.5 ડિગ્રી છે અને વક્રીભવનાંક 1.52 છે, તો લઘુત્તમ વિચલન મેળવો. અચ્છા, લઘુત્તમ વિચલન માટેનું જે ફોર્મ્યુલા છે એ છે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ એ. વક્રીભવનાંક મિત્રો અહીંયા આપ્યો છે 1.52 માઇનસ 1 અને પ્રિઝમ કોણ આપ્યો છે 4.5 ડિગ્રી. ચાલો, તો આને કેલ્ક્યુલેશન કરીએ. 1.52માંથી 1 બાદ કરીશું એટલે 0.52 ગુણ્યા 4.5 એટલે આવશે 2.34 ડિગ્રી. તો આપણો આન્સર અહીંયા આવશે 2.34 અને ઓપ્શન છે બીજો. ચાલો, MCQ નંબર 44. એક સમબાજુ કાચના પ્રિઝમમાંથી એક પ્રકાશનું કિરણ એવી રીતે પસાર થાય છે કે આપાત કોણ નિર્ગમન કોણની બરાબર હોય અને આ બધા ખૂણાઓ પ્રિઝમ કોણના 3/4 એટલે 3/4 ભાગની બરાબર છે, તો વિચલન કોણ મેળવો. અચ્છા મિત્રો, અહીંયા જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ બંને સમાન હોય, I ઇઝ ઇક્વલ ટુ E થાય, ત્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ બને, બરાબર. અને એના માટે આપણે ફોર્મ્યુલા એક વાપરીએ, મિનિમમ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ I માઇનસ એ. ઈની જગ્યાએ I મૂકી દઈએ તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 2I માઇનસ એ. અચ્છા, અહીંયા I અને E બંને સમાન છે અને બંને જે છે એ 3/4 ઇન્ટુ પ્રિઝમ કોણ જેટલા છે, તો પ્રિઝમ કોણ છે એને એ વડે બતાવીએ. મિત્રો અહીંયા સમબાજુ પ્રિઝમ છે તો એ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી લેશું. ચાલો, then ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 2I. અહીંયા કિરણ જે છે એ આઈની જગ્યાએ મૂકીએ 3/4 ઇન્ટુ એ 60 ડિગ્રી ટુ માઇનસ એ એટલે 60 ડિગ્રી. ચાલો, તો અહીંયા થઈ જશે, અહીંયા કટ કરીએ એટલે 2, અહીંયા થઈ જશે 30, 30 તેરી 90, 90માંથી 60 જાય તો 30. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી એનો આન્સર આવશે. તો અહીંયા પણ ઓપ્શન છે એ બીજો સિલેક્ટ કરશો. નેક્સ્ટ લઈએ 45. ગ્લાસ પ્રિઝમનો પ્રિઝમ કોણ 10 ડિગ્રી છે, તેના માટે લાલ અને જાંબલી રંગ માટેના વક્રીભવનાંકો અનુક્રમે 1.51 અને 1.52 છે, તો વિભાજનનો પાવર ગોતો, એટલે કે ડિસ્પર્સિવ પાવર છે એ આપણે મેળવવાનો છે. અચ્છા, ડિસ્પર્સિવ પાવરનું ફોર્મ્યુલા છે અહીંયા NV માઇનસ NR, W ઇઝ ઇક્વલ ટુ NV માઇનસ NR અપોન N વાયોલેટ માઇનસ 1. ઓકે, ચાલો, તો હવે અહીંયા એક બીજું કામ કરી લઈએ આપણે કે N વાયોલેટ મેળવવો હોય તો NV પ્લસ NR ડિવાઇડેડ બાય 2. NVની વેલ્યુ આપી છે 1.51 વત્તા 1.52 ડિવાઇડેડ બાય 2 એટલે અહીંયા આવી જશે 1.151. એની વેલ્યુ અહીંયા મૂકીએ. ચાલો, તો NV એટલે અગેઇન 1.52 માઇનસ 1.51 ડિવાઇડેડ બાય 1.515 માઇનસ 1. ચાલો, આનું તમે મિત્રો કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 0.019. તો આ થઈ જશે ડિસ્પર્સિવ પાવર. 45ની અંદર આન્સર આવશે 4. નેક્સ્ટ લઈએ 46.
ચાલો, જો ક્રાઉન ગ્લાસના લાલ, પીળો અને જાંબલી રંગ માટેના વક્રીભવનાંકો 1.514, 1.517 અને 1.5318 છે તથા ફ્લિન્ટ ગ્લાસ માટે ક્રમિક 1.6434, 1.6499, 1.6852 છે, તો ક્રાઉન ગ્લાસ અને ફ્લિન્ટ ગ્લાસ માટે ડિસ્પર્સિવ પાવર, અવર્ણક પાવર અથવા તો ડિસ્પર્સિવ પાવર છે એ મેળવવાનો છે. અચ્છા, ડિસ્પર્સિવ પાવરનું જે ફોર્મ્યુલા છે એ અગેઇન અહીંયા ડિસ્પર્સિવ પાવર W ઇઝ ઇક્વલ ટુ NV માઇનસ NR અપોન N વાયોલેટ માઇનસ 1. ચાલો, તો અહીંયા ક્રાઉન ગ્લાસ માટે આપણે મેળવી શકીએ બધા માટેના લાલ, પીળો અને જાંબલી. પીળો રંગ છે એ નીચે આપેલો છે, તો અહીંયા આ હું તમારા ઉપર છોડું છું મિત્રો. NV, NR અને NY આ ત્રણેય વસ્તુ આપેલી છે, બરાબર. તો પહેલાં ક્રાઉન ગ્લાસ માટે છે તો અહીંયા WC કરીએ અને પછી ફ્લિન્ટ ગ્લાસ માટે છે તો WF કરી આ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમે ડિસ્પર્સિવ પાવર છે એ મેળવી શકો. તો આ હું તમારા ઉપર છોડું છું. એટલે 47, એક પાતળા પ્રિઝમ P1 માટે પ્રિઝમ કોણ 4 ડિગ્રી અને વક્રીભવનાંક 1.54 અને બીજા પ્રિઝમ P2 માટે વક્રીભવનાંક 1.72 ના જોડાણ માટે જો આપાત કિરણ વિચલન થયા વગર બહાર નીકળતા હોય તો P2 માટે પ્રિઝમ કોણ કેટલો? અહીંયા વિચલન થતું નથી. વિચલન વગર વિભાજન માટેનું અહીંયા રીત છે, તો એના માટે પ્રિઝમ કોણ આપણે મેળવવાનો છે. તો ફોર્મ્યુલા આપણે આની થિયરી ભણી ગયા છીએ, તો ફોર્મ્યુલા જે છે એ A2 ઇઝ ઇક્વલ ટુ પહેલાં પ્રિઝમ માટે આપણે A1 કહીએ તો N1 માઇનસ 1 અપોન N2 માઇનસ 1 ઇન્ટુ A ડેશ અથવા તો A1. અચ્છા, અહીંયા N1ની વેલ્યુ આપણને આપી છે 1.52, 1.54 માઇનસ 1 ઇન્ટુ 4 ડિગ્રી ડિવાઇડેડ બાય 1.72 માઇનસ 1. ચાલો, આનું તમે કેલ્ક્યુલેશન કરશો મિત્રો એટલે આન્સર આવશે 3 ડિગ્રી. માઇનસમાં બતાવી શકો કારણ કે અહીંયા માઇનસનો અર્થ શું કરશું કે બીજો પ્રિઝમ છે એ પહેલાં પ્રિઝમ કરતાં વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલો હશે. બીજો પ્રિઝમ છે એ આ રીતે ઊંધો ગોઠવાયેલો છે, એનો A હશે, આનો A ડેશ અથવા તો A2 હશે. ઓકે, તો બે પ્રિઝમ ઉલટા ગોઠવાયેલા છે એ બતાવે છે. ચાલો, નેક્સ્ટ લઈએ 48. 60 ડિગ્રી પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમમાંથી બહાર નીકળતા પ્રકાશ માટે લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રી હોય તો પ્રિઝમ માટે વક્રીભવનાંક કોણ ખાલી જગ્યા હશે. ચાલો, તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા વક્રીભવનાંકનું સૂત્ર છે સાઇન A પ્લસ ડેલ્ટા M/2 અપોન સાઇન A/2. ચાલો, તો એની વેલ્યુ અહીંયા આપણે 60 ડિગ્રીનો પ્રિઝમ કીધો છે. સાઇન અહીંયા એની વેલ્યુ લખીશું 60 પ્લસ જે લઘુત્તમ વિચલન કોણ છે એ 30 ડિગ્રી આપેલો છે ડિવાઇડેડ બાય 2 અપોન સાઇન 60 ડિવાઇડેડ બાય 2. ચાલો, અહીંયાથી 90/2 એટલે સાઇન 45, સાઇન 45 એટલે 1/√2 અને અહીંયા સાઇન 30 એટલે 1/2. આ છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવશે અને અહીંયા 2/√2 છે એટલે અહીંયા √2 થઈ જશે. તો વક્રીભવનાંક જે છે એ 48ની અંદર આન્સર આવશે √2. નેક્સ્ટ લઈએ 49. પ્રિઝમ માટે પ્રિઝમ કોણ A છે તથા તેની એક સપાટી પર સિલ્વરનું કોટિંગ કરેલ છે. જો પ્રકાશ 2A જેટલા ખૂણે આપાત થાય તો પ્રકાશ તે જ પાથ પર સિલ્વરવાળી સપાટીથી પરાવર્તિત થઈને પાછો ફરે છે તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે? ચાલો, તો અહીંયા ફિગર આપણે જોઈએ તો પ્રિઝમ જે છે એને પ્રિઝમ કોણ એ આપ્યો છે અને એની એક સપાટી ઉપર સિલ્વરનું
કોટિંગ કરેલું છે. જો પ્રકાશ 2a જેટલા ખૂણે આપાત થાય, બરાબર, એટલે ધારો કે આ સપાટીએ દોરેલો લંબ અને અહીંયા આ આપાત કિરણ હોય તો આ એંગલ જે છે એ 2a જેટલા ખૂણે આપાત થાય છે. અચ્છા, અને અહીંયાથી એનું ધારો કે વક્રીભવન થઈ, અહીંયાથી પ્રકાશ છે એ પાછો ફરે છે, તો આ વક્રીભૂત કોણ થશે. અચ્છા, ચાલો હવે અહીંયા R1 જે છે, આ જે ખૂણો છે, આ ખૂણો એ છે, પ્રિઝમ કોણ. આપણી પાસે એક સૂત્ર હતું A=R1+R2. અચ્છા, પણ અહીંથી પાછું ફરે છે, એનો અર્થ શું થાય કે R2 છે એ 0 થઈ ગયો. R2 = 0, દેન A=R1. તો આ ખૂણો કેટલો આવશે? એ જેટલો આવશે મિત્રો. આપાત કોણ 2a, વક્રીભૂત કોણ a. અચ્છા, હવે અહીંયા આપણે સૂત્ર વાપરીએ n1 sin 2a. સ્નેલ્સ લો હું અહીંયા યુઝ કરું. n1 sin 2a = n2 sin a. અચ્છા, n1ની જગ્યાએ હું 1 લેશું, sin 2a = n2ની જગ્યાએ આપણે n લઈએ અને sin a એમને રાખો. અચ્છા, n1 એટલે 1 થઈ જશે મિત્રો. sin 2aની કિંમત આપણે મૂકીએ 2 sin a. સૂત્ર વાપરીએ છીએ 2 sin θ cos θ, 2 sin a cos a = n2 sin a. sin a કેન્સલ થઈ જશે, દેન n2 = 2 cos a. તો આ 2 cos a છે એ આપણો આન્સર આવશે. તો બહુ અગત્યનો દાખલો કહી શકાય. મિત્રો, તમારા માઇન્ડમાં એક વસ્તુની ક્લિયરિટી હોવી જોઈએ કે પાછું ફરે છે એટલે R2 0 થશે, બરાબર. અહીંયા ધારો કે પાછું ન ફર્યું હોત, સિલ્વરિંગ પ્લેટ ન હોત અને આ સપાટીએ દોરેલો લંબ હોત તો અહીંથી કિરણ જાય તો આ ખૂણો છે એ આપાત કોણ થાય. અધરવાઇઝ અહીંયા 0 થશે કારણ કે પાછું ફરે છે પરાવર્તન પામીને. ઓકે, અથવા તો લંબ રૂપે પડે છે એવું પણ કહી શકે. તો બંને પરિસ્થિતિની અંદર R2 છે એ 0 લેવો જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 50. કિરણ AB બરાબર BC પ્રિઝમ પર પડે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. પ્રિઝમના પદાર્થનો ન્યૂનતમ વક્રીભવનાંક ખાલી જગ્યા હોવો જોઈએ. ચાલો, તો હવે અહીંયા તમે જુઓ કે આ જે છે એ આપાત કિરણ છે, લંબરૂપે આપાત થાય છે. અહીંયા ધારો કે આ સપાટીએ દોરેલો લંબ છે, અહીંયા લંબરૂપે આપાત થશે એટલે કિરણ વક્રીભૂત પામ્યા વગર, કોઈ પણ પ્રકારનું વિચલન થયા વગર સીધું પાસ થઈ જશે. અચ્છા, અહીંથી કિરણ આ માર્ગ બતાવ્યો છે, એનો અર્થ એવો છે કે આ પૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે. અચ્છા, તો આ એંગલ 90 છે, આ એંગલ 45 થશે, આ એંગલ 45 થશે, આ એંગલ 90 છે તો આ એંગલ 45 અને આ એંગલ બી 45, બરાબર. તો 45 ડિગ્રીનો એંગલ અહીંયા થશે. તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત વાપરું કે sin 45 sin C = 1/n, અથવા તો cની જગ્યાએ આપણે સીધું મૂકી દઈએ sin 45 = 1/n. 45 એટલે 1/√2, દેન n = √2. તો અહીંયા આન્સર આવશે √2, ઓપ્શન છે બીજો. 51. પ્રિઝમ માટે વિચલન કોણ ડેલ્ટા અને આપાત કોણ વચ્ચેનો આલેખ કયો આવશે? તો આપણે થિયરી પોર્શનની અંદર ભણી ગયા છીએ કે વિચલન કોણ અને આપાત કોણનો જે આલેખ છે અહીંયા એ કંઈક આ રીતે આપણને મળે છે, બરાબર. તો ઓપ્શન છે એ પહેલો આની અંદર આપણે પસંદ કરશું. નેક્સ્ટ લઈએ 52. 3 પ્રિઝમ 1, 2 અને 3નો પ્રિઝમ કોણ 60 ડિગ્રી છે, પરંતુ તેમના વક્રીભવનાંક જુદા જુદા છે. જો Δ1, Δ2 અને Δ3 તેમના વિચલન કોણ હોય ત્યારે ત્રણેય વચ્ચેનો સંબંધ પૂછ્યો છે આપણને કે Δ1, Δ2, Δ3માંથી કોણ મોટું હશે અથવા કોણ નાનું હશે કે બધા બરાબર હશે. તો 52ની અંદર એટલે કે પ્રોબ્લેમની અંદર આપણે એક અહીંયા વસ્તુ જોઈએ તો આપણી પાસે એક સૂત્ર છે n = sin a + Δm/2 upon sin a/2.
અચ્છા, અહીંયા દરેક પ્રિઝમ માટે એ સમાન છે. દરેક પ્રિઝમ માટે એ છે એ સમાન છે. અહીંયા બીજી એક વસ્તુ તમને વક્રીભવનાંક જુઓ તો વક્રીભવનાંક N1 જે છે એ N2 કરતાં નાનો છે, N2 છે એ N3 કરતાં નાનો છે, અથવા તો એમ કહી શકાય કે સૌથી વધારે આનો વક્રીભવનાંક 1.41 છે, આનો વક્રીભવનાંક 1.5 છે અને આનો 1.6 છે. તો N1થી મોટો N2 અને N2થી મોટો N3 છે. અચ્છા, તો રિલેશન અહીંયા તમે જુઓ તો વક્રીભવનાંક અને ડેલ્ટાનો સીધો સંબંધ આવી ગયો. તો Δ1 Δ2 Δ3, જેનો વક્રીભવનાંક વધારે હશે એનો વિચલન કોણ પણ વધારે હશે. સીધો સંબંધ છે, કારણ કે એ ઉપર આધાર રાખતું નથી, એ દરેક માટે અહીંયા સમાન છે માટે. ઓકે, નેક્સ્ટ 53. મેઘધનુષ્ય શાને કારણે રચાય છે? તો અહીંયા મેઘધનુષ્ય રચાવાનું કારણ પૂર્ણ આંતરિક પરાવર્તન અને વિભાજન છે. પૂર્ણ આંતરિક પરાવર્તન અને વિભાજન છે. નેક્સ્ટ લઈએ 54. પ્રિઝમનો વક્રીભવનાંક √2 છે અને વક્રીભવન કોણ 30 ડિગ્રી છે. પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલો છે. એકરંગી પ્રકાશનું પુંજ તેના માર્ગે પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલો હશે? તો મિત્રો ફરી એક વખત અહીંયા ધારો કે કોઈ એક પ્રિઝમ છે. આ પ્રિઝમનો કોણ જે છે એ 30 ડિગ્રી આપેલો છે. અહીંયા આ સપાટીએ દોરેલો લંબ આપણે લઈએ, કોઈ પ્રકાશનું કિરણ છે અહીંયા આપાત થાય છે, કોઈ આપાત કોણ લઈ લઈએ I1, અને અહીંયાથી એનું પરાવર્તન થાય છે. આ સપાટી સિલ્વરનું કોટિંગ કરેલી છે. પ્રકાશનું કિરણ અહીંયા જાય છે અને એના એ જ માર્ગે આપણને પાછું આવે છે એવું કહે છે. તો ફરી પાછું મિત્રો અહીંયા R2 = 0 લઈ શકાય. અચ્છા, બીજું અહીંયા આપણને કીધું છે વક્રીભવન કોણ. આ જે ખૂણો છે એ 30 ડિગ્રી છે, આવો એટલો જ હોય, બરાબર, કારણ કે એ બરાબર વક્રીભવન કોણ થઈ જશે. તો આ આપ્યો છે આપણને 30 ડિગ્રી. અને આપાત કોણ ગોતવાનો કીધો છે, તો સિમ્પલ અહીંયા છે, આનો વક્રીભવનાંક N = √2 આપ્યું છે. હું અહીંયા સૂત્ર વાપરું, N1 sin I = N2 sin R. N1 એટલે 1 લેશું, sin I = N2 એટલે √2 છે, અને sin R એટલે 30 ડિગ્રી, sin 30 ડિગ્રી એની વેલ્યુ થઈ જશે 1/2. 1/2 એટલે આ √2 એક ઉડી જશે તો 1/√2. sin I = 1/√2, then I = 45 ડિગ્રી એનો આન્સર આવશે. ઓકે, ચાલો તો મિત્રો અહીંયા 54 સુધીના MCQ કે જે પ્રિઝમ અને વિભાજન પર આધારિત હતા એ અહીંયા કમ્પ્લીટ થયા.